હા હાંડવા ચાખ્યા નથી કે સમય બરા. પછી એના માટે અહીંયા લોન્જ પણ છે. તો ગાઈસ જો આપણે ઘરે પહોંચી આવ્યા. ये कौन आया है हमारे घर पे? हाय गाइस, वेलकम ટુ માય ન્યુ વ્લોગ. તો આજે જવાનું છે આપણે કરબુઈ માસીને છોકરી એને લેવા માટે. અહીંયા આવનારી એને વેકેશન પડી ગયું વેદીને. આપણે જઈ એને લેતા આવ્યા હાલો કરબુઈથી ફટાફટ. તમે આયા ને કે મે બરાબર હવે સિંધી ઉપર ચપ્પલ ઉતાર નાખી ઉતારવા ભલે ઉપર ઉતારે છે હાલો. આખર ચપ્પલ એટલે માસી ગયા ભુજ ભુજ ગયા ભુજ ટમેટો લેવાનું ભૂલી ગયા માસીને. શું લઈ આવ્યો? ઓ વેફર ને કિન્ડર જોય ને ક્યાંથી લઈ આવ્યો? હું વેદીની વાડી આવ્યા હતા, વેદીની વાડી બતાવવા. તો જો વેદી એક જાદુ કરશે, એનું નામ લખશે, ફટાફટ એટલી સ્પીડમાં લખાઈ જશે. જોજો તમને બતાવી હવે. હમણાં આવી ગયા આપણે વાડીએથી ઘરે ને જો ગેસના બાટલાની અછત શું ને શું કરાવે રહી યાર. હે મમ્મી બરાબર શું બરાબર હે? આ ચૂલા ચાલુ થઈ ગયા જો ને લગાડવાના. કંઈ કેવું હોય તાર મમ્મીએ જોવે રહો તો મમ્મીને કેવું હોય કે માસી હેરાન કરે રહો. હે માસી કઈ બનાવના છે. શું બનાવનાર હે? વડા ના ઓલી મેંદુવાડા. મેંદવાળા પાછી વાત આવી. પેલું તું દાળ બાટી બનાવજો, પછી કે તમે ડોનેટ જેવું કાંક બનાવ્યું હતું ને એ બનાવજો, ક્રીમ નાખીને આમ કરીને. એવું ના આવડે એ મેંદુવાડા કીધું બનાવ્યા હતા નથી. તું જી કે એ બધું અખર કીધી આઈટમ શું હોય તું આવી ને તો મમ્મી અમને ખાવા મળશે બધું સમજી. મેંદુવાડા ખપશે હવે નાસ્તામાં કે હાજે જમવામાં? હાજી ભલે હાલો. રોટલો મને ના ભાવે કહી દઉં. કાલે લાઈવ કર્યું હતું ને યુટ્યુબમાં ત્યાં કમેન્ટ આવતી હતી. મેં કીધું હવે બીજું લાઈવ શેના ઉપર કરીએ આપણે? એમ કોક કે ફેમિલી ભેગી હોય તમારે ત્યાં તમે લાઈવ કરો, કે તમારા ભાઈઓ ભેગા હોય ભાઈઓ તમે ભાઈ બોન ત્યાં લાઈવ કરો, બધાને બતાવો લાઈવમાં. ને પછી એક ભાઈ તમારા મમ્મી ભજન ગાતા હોય ને એનું લાઈવ કરો. મારા મમ્મીને ભજનમાં ભૂલ થાય કંઈક તો પછી હું એડિટિંગમાં સંભાળું આમ બ્લોગમાં, પણ લાઈવમાં તો ક્યાંક ભૂલ થાય તો પછી શું કરું? ના થાય એમ કરો ચાલુ. ગાઈસ જો આપણા ઘરે રાતની તૈયારી થાય રહી જમવાની. ટમેટાનું શાક બનેલું. શું બનેલું? આ ચટણી બનેલી છે. શેની ચટણી? ટમેટાની ચટણી સોસ હોય. એ ચટણી હોય ખાવ સુરત પણ મેનુ શું હોય તો કહો. હાંડવો. અચ્છા ઓ હાંડવો હોય કે મને એમ કે મેંદુવાડા કરો. વેદુડી મેંદુવાડા કરતી હતી. હા હાંડવા ચાખ્યા નથી કે સમય બરા. મમ્મી અમે હવાને ક્યાં જનાર ખબર? સરપ્રાઈઝ. આ સરપ્રાઈઝ શું? આ મોર્નિંગ રાઈડમાં જનાર હું ને ગોપલી બે. કેવું નાચું કટ ના કટ એ તો બીજા બ્લોગમાં આવશે. બીજો બ્લોગ આવશે સવારે. તો મોર્નિંગ રાઈડમાં જશું અમે કાલે સવારના. એ કેટલા ખબર હે? 5:45 અહીંયાથી નીકળી જશું 5:45. પૂરા 6 વાગે. અરે હાડો કાપવાનું કા કાપી પીઝા હેજો સે રાખીને દેખાડું. તૈયાર થઈ ગયો હાંડવો? તૈયાર થઈ ગયો? યસ. ટેસ્ટ કર કેવો હોય પછી કે મને. આ તારો ફેવરેટ ચાલે? ટેસ્ટ કર કેવો હોય હાંડવો. તો ગઈશ જો હાંડવો બનાવવાનું ચાલુ થઈ ગયો હોય. પિઝા જેવું લાગે રહ્યો બને. તો ગઈશ જો આપણો હાંડવો તૈયાર થઈ ગયો હોય. રેડી ખાવા માટે? રેડી. તો ગઈશ ભોજન ગ્રહણ કરી લીધું હોય આપણે ને હવે કરશું આરામ. તો બસ વ્લોગને એ જ પૂરો કરશું. બાકી બધા બેઠા જો અહીંયા જીવડા વાળા એટલે અંદર આમ બેઠા હે. આ દરવાજો બંધ કરી નાખું તો શું હોય પછી લાઇટ ચાલુ કરી તો મચ્છર ના આવે જીવડા કે. આ એના મોબાઈલો માંડ્યો હોય, આ બે આના મોબાઈલો માંડ્યા, બધા પોતપોતના મોબાઈલો માંડ્યા. તો ગાઈસ થઈ ગયા સવારને નાઈ ધોઈ તૈયાર થઈ દર્શન કરે છે હમણાં. અહીંયા ચાલુ છે નાસ્તો મારા ઘરે. હાજે ઊંઘ આવી ગઈ હતી મમ્મી વગર. માસી લતો મજા આવી ગઈ. આણી ધાળ કરતી
માસ લાગતો બસ ઢોકળી ઉલી આવડું ભાગ પડ્યું હોય પછી એવી રીતે આપણે નાસ્તો કરી લીધો હોય ને હવે નાસ્તો કરીને જો તૈયાર થાય છે મારા મેડમ. શું ચૂપ? નાનકડા મેડમ ને મોટા મેડમ બે તૈયાર થાય છે. ક્યાં જવાનું છે તમને? કરવા જવું દેવ પર તમને. હા તો શું હે, વિધાનને વેકેશન પડી ગયું હોય વેદીની જેમ જ. હવે જો એક તુફાન હતું, હવે બીજું તુફાન ભેગું થશે એટલે બે તુફાન ભેગા થઈ જશે. કામ એ મમ્મીને દેવ પર એટલે એ પતાવતા આવે ને વિધાનને તેડતા આવે એમ. આપણે મૂકી આવશું હમણાં, પછી બપોર પછી પ્રેમ આવશે ને મેડિકલેથી રિટર્ન એટલે એ તેડતો આવશે. મમ્મી, વેદી ને વિધાન 3 જણા ભાઈ, બે તોફાન ભેગા થશે. તો ગાઈસ હવે જઈ રહ્યા વાડીએ. આપણે વાડીએથી બાઇક લેતા આવ્યા આપણી. રેડી? જો હમણાં પૂછ્યા વાડીએ ટ્રેક્ટર એક લોડર લઈને આ કે ખાતર ભરવાનું હોય. શું આ મંજિલ ટમેટા વાવવાના છે ને એના માટે ખાતર બધું પહોંચાડવું પડશે આપણે અહીંયાથી હવે ટ્રેક્ટર ભરી ભરીને રવાના કરશું આપણે ડ્રેગન ફ્રૂટ ત્યાં કને. તો હમણાં બીજું ટ્રેક્ટર ભરવાનું ચાલુ હોય. એક ટ્રેક્ટર રવાનું થઈ ગયું. હવે ડ્રાઈવર કોણ જો આરામથી આમાં તોડી નાખશે હે લોડર તોડી નાખશે. તને આવડે લોડર? જા તું લોડર રાખલ જપારે ટોલી ભર નાખાલ જપારે. ડ્રાઈવર દેશી ડ્રાઈવર ભાઈ. બોલો ભેરુજી મહારાજ કી જય. નહીં આવે નીચું કર, આમ નીચું કર. નથી આવ્યું, નથી આવ્યું. હા કર, ઊંચું કર, ઊંચું કર, ઊંચું કર. હા હવે આવ્યું કાક આવ્યું, ધજ આવી ગયું. હવે ભાઈ અપાય નહીં, અપાય નહીં, ઉપાય ઉપાય જવા દે. હા એમ આવી ગયા ઘરે ને હવે જઈ રહ્યા ક્રિકેટના ગ્રાઉન્ડમાં. બધા છોરા પ્રેક્ટિસ કરતા છે ત્યાં. તમને બતાવો નહીં એક્સરસાઇઝ કરે હમણાં, લગભગ એક્સરસાઇઝ કરતા હશે પહેલી, પછી ક્રિકેટની પ્રેક્ટિસ કરે. હાલો એક્સરસાઇઝ બતાવું તમને આજે. તો જો એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ ભાઈ બધાની. તો ઉપર પગ અડાડો કમ્પ્લીટ, સ્ટ્રેચ કરો બરાબર, એમ પગ વડે રહો. તો ગાઈસ જો અહીંયા મેચની પ્રેક્ટિસ ચાલુ હોય ને પછી જો થાકી રહે કોઈ પ્લેયર પછી એના માટે અહીંયા લાઉન્જ પણ છે. લાઉન્જમાં મેનુમાં જો એટલું એટલું દેખાડું એ છે બધું. નાસ્તાની સુવિધા છે અહીંયા કને. હા તો તમે આ જો બીજા પ્લેયર થાકી રહ્યા નાસ્તા પાણી કરે. જો અંધારું થઈ ગયું હે, હવે બધા પ્રેક્ટિસ કરતા હતા એ નાસ્તો કરેલા, કારણ કે પ્રેક્ટિસ પૂરી થાય પછી જ નાસ્તો કરવા મળે. તો કેવું લાગે રહ્યું ભાઈ તમને પ્રેક્ટિસ કરીને દરરોજ? મજા આવે રહી એમ? મને એમ કે પગડી રહ્યા થાકી રહ્યા એટલે ના કહેશો. લો આ નાસ્તો કરીને પછી આપણે આ ખાંડ લઈ ભલે બધો કચરો. તો ગાઈસ જો આપણે ઘરે પહોંચી આવ્યા. ये कौन आया है हमारे घर पे? सरप्राइज सरप्राइज. वाह दिया बत्ती चालू है, થઈ ગઈ એમ? વાહ હરિઓમ હરિઓમ. અયો અયો અરે જારી ગવાને બે ફટાફટી, એક ઝાડુ કાઢે ને એક ફટા કરે ભલે. ગેસની બોટલ ની છે તો અહીંયા રાંધવાનું તકલીફ પડશે. છે તમારા ઘરે ગેસની બોટલ? પણ તમે આયા તો રાંધવું પડશે ને ખાવાનું. અમે તો મહેમાન થઈને આયા. લાવ પોતપોતના ઘરે અહીંયા ગેસ બેસ છે નહીં, હમણાં ક્યાંય જવાય નહીં. આપણે અહીંયા ફ્રેન્ડ ઘરે આવ્યો વેકેશન કારણ તમારા ઘરે બોટલ થઈ જાય એટલે આવ્યો કે નહીં? હા બોટલ થઈ જાય એટલે તો આયા. તો કેટલા દિન કરીને આયા હો તમે અહીંયા? 31 સુધી. એ કેમ થયું? તું તો 31 તમે ભાઈ આ 31 ના 30. તો હાલો જમવાનું. ઓ જમવામાં રસોડું ફૂલ ભરાઈ ગયું ભાઈ. હું પ્રેમ ક્યાં ભાઈ? બનાવવાનું કે
હે લોગ જ બનાવવાનું ઉકળે બીજું કાંઈ ઉકળતું મને બીજું આવડતું નથી કઈ વિડીયો બનાવ્યા સિવાય તો મજા આવે રહી ને વિડીયો જોવાની વાકણથી શીખી લો ને નહીં વિડીયો જોવાની મજા આવે રહી ને તો તમે ખાશો કે રજા રાખશો એ ખાતો નથી હા મારા દાદા એમ કહેતા કે જે ખાય નહીં ને એ જાય ઘરે આજે રસોડો આજે ફૂલ થઈ ગયો આપણો 1 2 3 4 5 6 જણા આજે જો બધે જમી લીધું હોય લાસ્ટમાં મહેમાન વધ્યા એક આ મહેમાન ને એક આ મહેમાન બધાએ જમી લીધું છેલ્લે વધ્યા 2 મહેમાન આમ જોતા મૂછ થઈ ગઈ હાલો જમ્યા પછીનો મંત્ર બોલેરો दुनिया दे तो दुनिया शस्त्र आग्रह हरवाना सेठની રક્ષા કરો વિશ્વાસ ખંડ રાખો ધર્મના માર્ગે રાખો સ્વામી તારે સાયકલ જે ભંડાર છે પ્રસાદ આવ્યો તે ભંડાર ભક્તું કરો સ્વામી તમારો પ્રસાદ તમે આપ્યો શિવ જમણો પ્રકાશ થયો સ્વામી તુમકો 50 તે જે મારા ઓમ શ્રી સ્કવિ જ્ઞાન નમો નમઃ 5 મંત્ર આવડેલા 5 મંત્ર આવડેલા કાલે તારી વારી હો જમવા પહેલાનો ને જમવા પછીનો મંત્ર બોલો ને તને પાંચ આવડે હા મોટી ગયો હું મને ભેગા નહીં હે મને ઓલો મોટો મંત્ર આવડે અડધો પાણી પાણી નમસ્કાર કરે આવડો ઓલો નમસ્કારનો મંત્ર ને હા વ્લોગ ની યાદ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય